નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વિકાસની નવી કેડી કંડારવામાં આવી, જેમાં 8 કરોડ 90 લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું। જનપ્રતિનિધિની વિશેષ ઉપસ્થિતિમાં અને નગરજનોની ભવ્ય હાજરી વચ્ચે સાવરકુંડલામાં વિકાસ પર્વની ઉજવણી કરવામાં આવી। સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાના ઉમદા આશય સાથે 8 કરોડ 90 લાખના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાવરકુંડલાના નગરજનોની ઉમંગભરી અને વિશાળ ઉપસ્થિતિ વગેરે વિકાસ પ્રત્યે તેમનો અપાર ઉત્સાહ અને વિશ્વાસ છલકાવ્યો હતો। આ વિકાસલક્ષી કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અને સર્કલનું નિર્માણ, આઇકોનિક રોડ જૈન બોર્ડિંગથી કાણકિયા કોલેજ માલધારી ચોક સુધી, આધુનિક પોલીસ ચોકી કે હાઈસ્કૂલ પાસે તથા શહેરના પાણીની સમસ્યાના નિવારણ માટે મહત્ત્વની એવી ઓવરહેડ ટાંકી અને સંપનું કામકાજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ નગરની સુરક્ષા અને સુવિધામાં વધારો કરતા ફાયર ફાઇટર બાઉજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નયનાબેન કાપડિયા, ઉપપ્રમુખ શ્રીમતી નૂતનબેન તન્ના, કારોબારી ચેરમેન શ્રી જિગ્નેશભાઈ ટાક, સાવરકુંડલા ટાઉન પીઆઈ શ્રી કે.બી. સોલંકી તેમજ સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિરલ ચંદન સાહેબ પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાના સદસ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મહાનુભાવના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને શાસ્ત્રવિધિ સાથે વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 2000 વૃક્ષોના વાવેતરનો સરાહનીય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જે પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિ પ્રેમી સાવરકુંડલાનો સંદેશ સૌ કોઈને આપ્યો હતો। આયોજક સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આ સમગ્ર કાર્યોને ભવ્ય અને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી। નગરના વિકાસમાં સહભાગી બનવા બદલ પોતાની ગરિમાપૂર્ણ હાજરીથી કાર્યક્રમની શોભા વધારવા બદલ ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ નગરજનોનું પાલિકા પ્રશાસન દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।